આ તરફ વડોદરામાં પણ આજે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। વોર્ડ નંબર 6 ની કોંગ્રેસ પેનલે ભવ્ય રેલી યોજી હતી। ભારે ગરમી વચ્ચે પણ અહીંયા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસ મેદાને ઉતરી ભાજપ શાસનથી લોકો પરેશાન હોવાનો આક્ષેપ કર્યો। પ્રજાના પ્રાણ પ્રશ્નોને લઈ લોકો વચ્ચે જઈશું તેવું કહ્યું। કોંગ્રેસની આખી પેનલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમે એમને જીતીને બતાવશું। ગયા વખતે અમારા સાથે જે કામ કર્યું છે કે ગલત રીતથી ભાજપવાળાએ એના લીધે અમે હાર્યા તો નહોતા, અમે જીતેલા જ હતા, પણ અમને થોડા જાસામાં રાખી દીધા હતા। એટલે અમે જાસામાં નહીં રહીએ, અમે થોડા રહેશું ચાલાક રીતથી। કહેવા માંગીશ કે 30 વર્ષથી સલંગ ભાજપની અહીંયા સરકાર છે ને કોર્પોરેટર પણ 30 વર્ષથી ભાજપના છે, પણ 30 વર્ષથી લોકો એટલા ત્રાહિમામ થઈ ગયા છે, લોકો કંટાળી ગયા છે એ લોકોથી ને ખરેખર તો લોકોને બેઘર કરી દીધા છે। આપણા કેટલાય છોકરાઓનો જીવ ગુમાવી દીધો છે હરની બોટકાંડમાં। આપણા તમારે માનો તો સંજયનગરના વિસ્થાપિત લોકોને હજી સુધી ભાડા નથી મળ્યા। 18 કરોડ રૂપિયા ભાડા બાકી છે। 10 વર્ષથી મકાન નથી મળ્યા, જેવા કે રોડ રસ્તા જગ્યા પર ખોદી મૂક્યા છે લોકોએ ને જે કંઈ લોકોની સમસ્યા છે રોડ નળ પાણી ડ્રેનેજ, હું તો એવું જનતાથી કહેવા માગું છું કે 5 વર્ષ અમને મોકો આપો। 30 વર્ષમાં એ લોકો જે કરીને નહીં બતાવે અમે 5 વર્ષમાં કરીને બતાવશું કામ કેવી રીતે થાય છે। સ્વરાજની ચૂંટણી છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે વડોદરા શહેરમાં અમે વોર્ડ નંબર 6માંથી આવીએ છીએ અને 6માં અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ટિકિટનું ફાળવણી કરી છે, જેમાં અમારા મેહુલભાઈ પંડ્યા જે સાથી ઉમેદવારી પત્ર ભર્યું છે, સાથે સાથે પાર્વતીબેન સોલંકી અને સાથે સાથે સંજીદાબેન જેઓ પણ ઘણા સક્રિય છે અને લોકસેવામાં વર્ષોથી સેવા આપી રહ્યા છે, ત્યારે એમના પર ભરોસો મૂકી અને જ્યારે કોંગ્રેસ દ્વારા અમને આ મેન્ડેટ આપવામાં આવ્યું હોય તો ખરેખર અમારે જે લોક પ્રશ્ન જે જરૂરિયાતવાળા છે, ખરેખર કે રોડની બહાર તમે નીકળો, ઘરની બહાર નીકળો એટલે રોડ પર ખાડા, પાણી દબાણથી આવે નહીં, ગેસના બોટલ મોંઘા થઈ ગયા। અત્યારે તમે જુઓ કે ભાજપવાળાની એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે એમને લોકોની વચ્ચે વોટ માંગવા જવું હોય ને તો એમના કાર્યકર્તા કહે છે કે અમને શરમ આવે છે કે લોકો હવે કહી રહ્યા છે કે ભાઈ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો મરે છે, કેટલા બધા મુદ્દાઓ છે જે આ વખતે ભાજપને જાકારો આપશે।